નમસ્કાર મિત્રો, હમણાં મેં એક ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે જોઈ. ફિલ્મની અંદર આપણને બે શીખ બહુ સરસ આપી છે. એક તો એ જ કે આપણા જીવનની અંદર ગમે એટલી તકલીફ, ગમે એટલા સંઘર્ષ આવે તો પણ આપણે હારીને બેસી નથી જવાનું. આપણે એમાં પરિશ્રમ કરતા રહેવાનું છે, સતત પરિશ્રમ કરતા રહેવાનું છે. ફળની ઈચ્છા આપણે નથી રાખવાની. ફળ આપવાવાળો આપણો 1000 હાથવાળો બેઠો છે. બીજું કે આપણે આપણા જીવનની અંદર જે પણ તકલીફો, કષ્ટ, દુઃખ આવે તો આપણે એમાંથી હારીને કોઈ બુરી સંગત, કોઈ બુરી આદત નથી કરવાની અને આપણા જીવનને એવું સુંદર બનાવવાનું છે કે એક આદર્શ જીવન બને. ભગવાન આપણા સાથે જ છે. શ્રી કૃષ્ણ સદા સહાય કરશે. આપણે કર્મ કરતા રહેવાનું છે. ફળ ભગવાન અવશ્ય આપશે. ફળની ઈચ્છા આપણે નથી રાખવાની. ફળ ભગવાન આપવાનો જ છે. ફિલ્મ બહુ સારી બનાવી છે. જેટલા પણ એક્ટર્સ છે એ બધાને હું શુભેચ્છા આપું છું. ફિલ્મના ગીત અમેઝિંગ છે, બહુ જોરદાર છે, આપણને હૃદય સ્પર્શી જાય એવા છે. અને બીજી અગત્યની વાત એ કે આ ફિલ્મની અંદર આપણી ગુજરાતની મીઠડી કાઠિયાવાડી ભાષા એ મારા હૃદયને તો બહુ સ્પર્શ કરી ગઈ. ફિલ્મ બહુ સારી છે, ગીત સારા છે. ફિલ્મ ન જોઈ હોય તો એકવાર થિયેટરમાં જઈને અવશ્ય જોજો. ભગવાન શ્રી કૃષ્ણ સદા આપણા સાથે છે. લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે. જય શ્રી કૃષ્ણ.